Good morning, students. Welcome back to another video of estimation, costing and contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્શન. હવે આમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચેપ્ટર નંબર 6 હતું આપણું, બરાબર, કોસ્ટ એસ્ટિમેશન ઓફ પ્રોસેસ, બરાબર, એના અંદર આપણે જોઈ ગયા હતા કે આપણે જ્યાં ડીઝલ જનરેટર સેટ વાપરીએ કે થર્મલ પાવર પ્લાન્ટ વાપરીએ તો આપણે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ કિલોવોટને, તો એનો કોસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. પછી આપણે પાઉચ પેકેજિંગનો કોસ્ટ બી ફાઇન્ડ આઉટ કરી ગયા હતા. અને આપણે આઈસ પ્લાન્ટમાં જો યુનિટ કેજી ઓફ આઈસ આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ કે પ્રોડ્યુસ કરીએ છીએ તો એનો કોસ્ટ કઈ રીતે એસ્ટિમેટ કરી શકીએ એ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે, ચેપ્ટર નંબર 7, જે આપણા સબ્જેક્ટનું લાસ્ટ ચેપ્ટર છે, બજેટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ. બરાબર, તો એમાં આપણે જોવાના છે ડેફિનેશન ઓફ બજેટ અને બજેટરી કંટ્રોલ. બરાબર, કે બજેટ એટલે શું, એનું કંટ્રોલ કેવી રીતે થાય એની આપણે ડેફિનેશન જોવાના છે. પછી આપણે જોવાના છે પર્પસ ઓફ બજેટ, બજેટનું કામ શું છે. પછી વેરિયસ ટાઈપ ઓફ બજેટ જોવાના છે, બજેટનું બેનિફિટ જોવાના છે. વિથ ગિવન એક્ઝામ્પલ ઇન્ટરપ્રેટ ઇન્ડસ્ટ્રીયલ બજેટ. હવે આપણે જે એક્ઝામ્પલ આપ્યો છે એના પછી આપણે ઇન્ડસ્ટ્રીયલ બજેટનું કેલ્ક્યુલેશન કરવાનું છે. પ્રિપેર સિમ્પલ બજેટ ગિવન રિક્વાયર્ડ ઇનપુટ ડેટા. આપણે બજેટ પ્રિપેર કરવાનું છે, બરાબર. એક્સપ્લેન વેરિયસ અકાઉન્ટિંગ ટર્મોલોજી. હવે આપણે પછી જોવાનું છે કે અલગ અલગ અકાઉન્ટિંગના ટર્મિનોલોજી કયા કયા આવે છે આપણે સ્ટડી કરવાના છે અને ડેફિનેશન જોવાની છે. ડેફિનેશન ઓફ કોન્ટ્રાક્ટ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. એમાં આપણે જોવાનું છે કે કોન્ટ્રાક્ટની ડેફિનેશન શું આવે, એની કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે. પછી આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ અને એના એડવાન્ટેજીસ જોવાના છે. ટેન્ડરિંગમાં આપણે જોવાના છે ટેન્ડરિંગ કોને કહેવાય, ટાઈપ્સ ઓફ ટેન્ડર જોવાના છે. મેન્યુઅલ ટેન્ડરિંગ અને ઈ ટેન્ડરિંગ શું છે આપણે એ સ્ટડી કરવાનું છે. પછી પ્રોવિઝન ઓફ ડિફરન્ટ કન્ડિશન ઇન એ કોન્ટ્રાક્ટ, કે કોન્ટ્રાક્ટના અંદર અલગ અલગ કઈ કઈ કન્ડિશન્સ આવી શકે છે, બરાબર. પછી ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ, કે આપણે જ્યારે એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ કરવો હોય તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણને જરૂર પડે છે. ડેફિનેશન એન્ડ ટાઈપ ઓફ સ્પેસિફિકેશન, કે સ્પેસિફિકેશન શું છે અને આ ટાઈપ્સ કયા કયા આવે એ આપણે જોવાનું છે. તો ફેક્ટર્સ ટુ બી કન્સિડર્ડ ઇન ધ પ્રિપેરેશન ઓફ સ્પેસિફિકેશન્સ. પ્રિપેર સ્પેસિફિકેશન ફોર એ ગિવન મશીન. આપણે સ્પેસિફિકેશન જ્યારે બનાવીએ છીએ તો આપણે કયા કયા ફેક્ટર્સ કન્સિડર કરવા પડે અને આપણને જે મશીન આપ્યું હોય તેનું સ્પેસિફિકેશન આપણે કેવી રીતે બનાવી શકીએ તે આપણે સ્ટડી કરવાનું છે. મિનિંગ ઓફ આઉટસોર્સિંગ, સબ કોન્ટ્રાક્ટ એન્ડ એન્સિલરી ઓફલોડિંગ. આ બધાને આપણે ડેફિનેશન સ્ટડી કરવાની છે. તો આટલી વસ્તુ આપણે સ્ટડી કરવાની છે આ ચેપ્ટરના અંદર. તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. પહેલાં આવે છે આપણું ડેફિનેશન ઓફ બજેટ અને બજેટરી કંટ્રોલ. તો બજેટ એટલે શું થાય, તો બજેટ ઇઝ સ્પેશિયલી એન એક્સપ્રેશન ઓફ ધ સાયન્ટિફિક એન્ડ ઓપરેટિંગ પ્લાન્સ ઇન ફાઇનાન્શિયલ ટર્મ. શું કીધું, બજેટ એટલે શું છે કે આપણે શું કરીએ, આપણા જે સાયન્ટિફિક અને ઓપરેટિંગ પ્લાન છે એને આપણે ફાઇનાન્શિયલ ટર્મ્સના અંદર એક્સપ્રેસ કરીએ, એને કહેવાય આપણું બજેટ. It can be defined as the financial or quantitative interpretation prior to a predefined period of time of a policy to be pursued for that period to attain given objective or goal. શું કીધું કે આપણે બજેટને એવી રીતે પણ ડિફાઇન કરી શકીએ કે ફાઇનાન્શિયલ કાં પછી ક્વોન્ટિટેટિવ ઇન્ટરપ્રિટેશન છે આપણા પ્રી ડિફાઇન્ડ પીરિયડ ઓફ ટાઈમ માટે, બરાબર, જેમાં આપણે આપણા ગિવન ઓબ્જેક્ટિવને કાં પછી ગોલને કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું, બરાબર. બજેટ ઇઝ ધ રેકોર્ડેડ પ્લાન ઓફ એક્શન. બજેટ એટલે શું છે, આપણા પ્લાન ઓફ એક્શનનું એક રેકોર્ડ છે. Broadly, a budget can be defined as a statement expressed in monetary or physical unit prepared for the implementation of policies framed by the top management of the organization. તો જો જનરલી વાત કરીએ તો બજેટ એટલે શું છે, આપણે સ્ટેટમેન્ટ એક્સપ્રેસ છે, બરાબર, મોનેટરી કાં પછી ફિઝિકલ યુનિટમાં. સ્ટેટમેન્ટ એટલે કે એક ઓર્ડર, બરાબર, જે આપણે એક્સપ્રેસ કરીએ છીએ મોનેટરી કાં પછી ફિઝિકલ યુનિટના અંદર, જેમાં આપણે પોલિસીસનું ઇમ્પ્લિમેન્ટેશન બી કરવાનું છે, જે આપણા ટોપ મેનેજમેન્ટ છે એ લોકો ઓર્ગેનાઇઝ કરેલું છે ઓર્ગેનાઇઝેશનમાં. ઇટ ઇઝ યુઝ્યુઅલી એક્સપ્રેસ ઇન ક્વોન્ટિટેટિવ ટર્મ્સ.
This budget set for the way in which organization plan to spend. શું કીધું કે આ ક્વોન્ટિટેટિવ ટર્મ્સના અંદર આપણે બનાવેલું એ બજેટ કે જેમાં આપણી જે ઓર્ગેનાઇઝેશન છે એ લોકોનું બજેટ કેવી રીતે સ્પેન્ડ કરવાના છે એનું આખું એક વે આપેલો છે કે કેવી રીતે આપણે સ્પેન્ડ કરવાનું છે ઓર્ગેનાઇઝેશનના અંદર બરાબર સમજ પડી ગઈ બજેટ કોને કહેવાય પછી આવશે ડેફિનેશન ઓફ બજેટરી કંટ્રોલ ધ મેકેનિઝમ ઓફ કંટ્રોલિંગ કોસ્ટ થ્રુ બજેટિંગ ઇઝ કોલ્ડ બજેટરી કંટ્રોલ કે આપણે જે કોસ્ટ છે એને કંટ્રોલ કરવાના છે કોનું બજેટિંગનો યુઝ કરીને તો એને કહેવાશે બજેટરી કંટ્રોલ વેન બજેટ ઇઝ યુઝડ એઝ અ મીન્સ ઓફ કંટ્રોલિંગ વેરિયસ એક્ટિવિટીઝ સચ ટેકનિક ઇઝ કોલ્ડ બજેટરી કંટ્રોલ જ્યારે આપણે બજેટને યુઝ કરવાના છે અલગ અલગ એક્ટિવિટીઝને કંટ્રોલ કરવા માટે બરાબર તો આ જે ટેકનિક છે એને કહેવાશે આપણી બજેટરી કંટ્રોલ ધ એક્સરસાઇઝ બાય લાઇન મેનેજમેન્ટ ઓફ કંટ્રોલ ઓવર કોસ્ટ through continuous appraisal of actual expenditure using as a guide the planned cost as expressed in budget is called budgetary control. આપણે બજેટરી કંટ્રોલની અહીંયા અલગ અલગ ડેફિનેશન આપેલી છે અલગ અલગ ટર્મમાં બરાબર પહેલાં શું કર્યું હતું કે સિમ્પલ ટર્મમાં આપ્યું પછી આપણે શું કર્યું એક્ટિવિટીના ટર્મમાં આપ્યું હવે આપણે મેનેજમેન્ટ ઉપર જવાના છે ધ એક્સરસાઇઝ બાય લાઇન મેનેજમેન્ટ ઓફ કંટ્રોલ ઓવર કોસ્ટ બરાબર કે આપણું જે એકચ્યુઅલ એક્સપેન્ડિચર છે એને ધ્યાનમાં રાખીને આપણો જે કોસ્ટ કંટ્રોલ કરે બરાબર મેનેજમેન્ટ લાઇન મેનેજમેન્ટ બરાબર જેને આપણે શું કહે છે પ્લાન કોસ્ટ જે છે જે આપણા ઓર્ગેનાઇઝેશન આપેલું છે એને ધ્યાનમાં રાખીને આપણે બજેટને એક્સપ્રેસ કરશું એને કહેવાશે આપણું બજેટરી કંટ્રોલ હેન્સ ધ મીન્સ ઓફ કંટ્રોલિંગ એક્ટિવિટી is the budgetary control. It is the process of comparing the actual result with the corresponding budget data to ensure that actual results do not diverge from the budget estimate. શું કીધું કે આ એક પ્રોસેસ છે જેમાં આપણે કમ્પેર કરવાના છે આપણા એકચ્યુઅલ રિઝલ્ટમાં અને આપણું જે બજેટ ડેટા છે એના કારણે અને આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણું જે બજેટ છે એકચ્યુઅલ રિઝલ્ટ એ આપણા બજેટથી થોડું ડાયવર્સ નહીં થાય if there is a deviation then it may be necessary to adjust the budget estimate to correct the cause of deviation હવે માની લો કે આપણે કોઈ ડેવિએશન મળે છે રિઝલ્ટના અંદર તો આપણે એડજસ્ટ કરવું પડે બજેટ એસ્ટિમેટના અંદર જેના કારણે આપણે જે ડેવિએશનનો કોસ્ટ છે તે આપણે કરેક્ટ કરી શકીએ સમજ પડી બજેટરી કંટ્રોલમાં પછી આપણે જોવાના છે પર્પસ ઓફ બજેટ આપણે બજેટ શું કરવા કામ આવ્યું એનું જરૂર શું પડી તો પર્પસ ઓફ બજેટ કયા આવે ટુ ડિફાઇન અ સર્ટન ગોલ એન્ડ ધ વેઝ એન્ડ મીન્સ ટુ રીચિંગ ધ ગોલ મતલબ કે બજેટનું શું કામ છે કે પહેલાં તો એક આપણે ગોલને ડિફાઇન કરવાનું પછી આપણે વેઝ કે પછી સ્ટેપ્સ ફાઇન કરવાના છે જેના કારણે આપણે ગોલને રીચ કરી શકીએ ઇટ કેન પ્રોવાઈડ મેઝર ઓફ પરફોર્મન્સ ઇન રિલેશન ટુ એકચ્યુઅલ વોલ્યુમ ઓફ એક્ટિવિટી હવે એના પરથી આપણે પરફોર્મન્સ મેઝર કરી શકીએ વિથ રિસ્પેક્ટ ટુ આપણું વોલ્યુમ ઓફ એક્ટિવિટી કે આપણે એકચ્યુઅલી કેટલું એક્ટિવિટી કરીએ છીએ ને આપણે પરફોર્મન્સ કેટલું મળે છે એ આપણે ફાઇન કરી શકીએ બરાબર પછી આવશે ઇટ ઇનેબલ્સ મેનેજમેન્ટ ટુ પ્લાન ફોર ફ્યુચર ઇન્કમ અને એક્સપેન્ડિચર હવે આના પરથી આપણે બજેટનો પ્લાન કર્યો હોય તો આપણા મેનેજમેન્ટને ખબર હોય કે કેટલું આપણે ઇન્કમ મળવાનું છે કેટલું ઇન્કમ છે બરાબર ને કેટલું આપણે એક્સપેન્ડિચર કરી શકીએ ફ્યુચરના અંદર એ ખબર પડી જાય It helps the management to check the current performance with the planned program and then take suitable corrective action. હવે આના ઉપરથી આપણા મેનેજમેન્ટને ખબર પડી જાય કે આપણા પરફોર્મન્સ કેવું છે એના પર તે લોકો પ્લાન કરી શકે કે આગળ આપણે કરેક્ટિવ એક્શન્સ કયા કયા લઈ શકીએ ટુ ઇમ્પ્રૂવ ધ પોઝિશન ઓફ બિઝનેસ બજેટ ઉપરથી આપણે બિઝનેસ જે પોઝિશન છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ ટુ પ્રોવાઈડ એન ઓપોર્ચ્યુનિટી ટુ રી-એક્ઝામ મેથડ્સ યુઝડ એન્ડ ફોકસ અટેન્શન ઓન ધ એરિયાઝ લેગિંગ બિહાઇન્ડ આમાંથી આપણને ઓપોર્ચ્યુનિટી મળી શકે માની લો કે આપણા મેનેજમેન્ટમાં આપણે ખબર પડી ગઈ કે આપણું જે બજેટ છે એના કરતાં આપણું પરફોર્મન્સ ઓછું આવે છે તો આપણે જે મેથડ્સ યુઝ કરીએ છીએ એને પાછી રી-એક્ઝામ કરી શકીએ અને પછી જે જગ્યાએ આપણને થોડુંક એવું લાગે કે અહીંયા ભાઈ થોડુંક વીક થાય છે તે આપણે વધારે ફોકસ કરીને એને ઉપર લાવી શકીએ બરાબર ટુ પ્રોવાઈડ ડેટા ટુ ટોપ મેનેજમેન્ટ for discussion the overall plan of the respective department with the departmental head હવે આના ઉપરથી બજેટ ઉપરથી આપણને ટોપ મેનેજમેન્ટમાં આપણે ડેટા સેન્ડ કરી શકીએ
જેના ઉપરથી એ લોકો એના પર વિચારશે બધા ડેટા ઉપર. પછી જે બી ડિપાર્ટમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ પડતો હોય તો એ ડિપાર્ટમેન્ટના હેડ સાથે એ લોકો ડિસ્કશન કરી શકીએ. ટુ પ્રોવાઈડ પ્રોગ્રેસ ડેટા ટુ ઈચ ડિપાર્ટમેન્ટ ટુ ધ ટોપ મેનેજમેન્ટ. હવે આપણે શું છે કે ટોપ મેનેજમેન્ટમાં બધા ડિપાર્ટમેન્ટ ઉપરથી એ લોકોને ડેટાસ પ્રોવાઈડ થવાના છે કે કેટલું પ્રોગ્રેસ થાય છે. ટુ મેન્ટેન ગુડ રિલેશનશીપ અમોંગ ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનના અંદર બધા સાથે સારા રિલેશનશીપ રહે એનું આપણે મેન્ટેન કરી શકીએ બજેટ ઉપરથી. ટુ પ્રોવાઈડ નેસેસરી કોર્સ ઓફ એક્શન ટુવર્ડ્સ ઇન્ક્રીઝિંગ ધ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી વધારવી હોય તો આપણે કયા કયા એક્શન્સ લેવા પડે તે આપણને આના પરથી ખબર પડી જાય. બરાબર. પછી આપણે જોવાના છે વેરિયસ ટાઈપ્સ ઓફ બજેટ. કે ટાઈપ્સ ઓફ બજેટ કયા કયા આવે. તેમાં આવશે સેલ્સ બજેટ, પ્રોડક્શન બજેટ, મટીરિયલ બજેટ, લેબર બજેટ, પ્રોડક્શન કોસ્ટ બજેટ, એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ બજેટ, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ બજેટ, ફાઇનાન્શિયલ બજેટ અને માસ્ટર બજેટ. તો ટોટલ 9 ટાઈપ્સ ઓફ બજેટ આવે છે. બરાબર. સેલ્સ માટેનું બજેટ કેટલું છે, પ્રોડક્શન માટે કેટલું બજેટ આવે, મટીરિયલનું બજેટ કેટલું છે. આ બધા બજેટનું આપણે ધ્યાન રાખવું પડે. એના પરથી આપણને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ બજેટ વધારવાની જરૂર છે કે કઈ જગ્યાએ ઘટાડવાની જરૂર છે. બરાબર. હવે આપણે આ બધા બજેટને સ્ટડી કરી જાય. પહેલું આવે છે સેલ્સ બજેટ. This budget is considered as the key budget in any organization as well as all other budgets are based on it. શું કીધું? સેલ્સ બજેટ છે એ આખા ઓર્ગેનાઇઝેશનમાં એક કી બજેટ તરીકે કન્સિડર થાય છે. ને બીજા બધા જે બજેટ છે એ ઉપર આપણા બજેટનું આના ઉપર સેલ્સ બજેટ પર બીજા બધા બજેટ બી ડિપેન્ડ કરે છે. It is an estimate of the quantity of products that will be sold and the revenue that will be received during the budgeted period. હવે આ જે સેલ બજેટ છે, હવે આપણે કોઈ પીરિયડ માટે બજેટ નક્કી કર્યું હોય તો આના પરથી આપણને ખબર પડે કે કેટલા ક્વોન્ટિટી આપણે પ્રોડક્ટને સેલ કરવું પડે જેના પરથી આપણને રેવન્યુ મળશે. બરાબર. બજેટેડ પીરિયડ ઉપર એના પરથી આપણું બજેટ સેટ થશે. જનરલી ઇટ ઇઝ પ્રિપેર્ડ ફોર 1 year, 3 year એન્ડ 5 year. હવે જે સેલ્સ બજેટ છે એ કાં તો 1 વર્ષ માટે, 3 વર્ષ માટે કાં પછી 5 વર્ષ માટે બનાવવામાં આવશે. The responsibility of preparing a sale budget lies with the sale manager. હવે જે સેલ બજેટ બનાવવાની જે જિમ્મેદારી છે એ કોની આવવાની? આપણા સેલ મેનેજરની આવવાની. A comprehensive sales budget should show the estimated sale by month or quarter, by product, by location of sales territory and by quantity of products. શું કીધું કે આમાં જે સેલ્સ બજેટ છે એના અંદર આપણે મંથ પ્રમાણે કાં પછી ક્વાર્ટર પ્રમાણે, ક્વાર્ટર એટલે કે 3 મહિનાનું, એ રીતે આપણે એસ્ટિમેટ બતાવવું પડે કે કેટલું સેલ્સ થવાનું છે. કોના પ્રમાણે? તો લોકેશન પ્રમાણે, પ્રોડક્ટ પ્રમાણે કાં પછી એની ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ્સ પ્રમાણે. સેલ્સ મેનેજર શુડ કન્સિડર ધ ફોલોઈંગ ફેક્ટર્સ એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરિંગ સેલ્સ બજેટ. હવે સેલ્સ બજેટ જે આપણે બનાવવાના છે તો આપણો જે સેલ્સ મેનેજર છે એને નીચેના ફેક્ટર્સને ધ્યાનમાં રાખવા પડે. કયા કયા ફેક્ટર્સ છે? તો પહેલું આવશે એસ્ટિમેટ ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ સેલમેન. કે જેટલા બી સેલ્સમેન છે એ બધાનું ઇન્ડિવિજ્યુઅલ એસ્ટિમેટ કરવું પડે. એક્ઝિસ્ટિંગ પેન્ડિંગ ઓર્ડર્સ ફોર પ્રોડક્ટ. કે આપણા પ્રોડક્ટના કેટલા પેન્ડિંગ ઓર્ડર્સ હજુ પડેલા છે. જનરલ ઇકોનોમિક કન્ડિશન. કે પબ્લિકમાં કે કસ્ટમરમાં જનરલ રીતે કઈ ઇકોનોમિક કન્ડિશન ચાલે છે. સિઝનલ ફ્લક્ચ્યુએશન્સ. કે આપણે જેમ સિઝન ચેન્જ થાય એમ પ્રોડક્ટનો યુઝ બી ચેન્જ થવાનો, એમાં કેટલું ફ્લક્ચ્યુએશન આવે છે એ બી ધ્યાનમાં રાખવું પડે. ડિગ્રી ઓફ કોમ્પિટિશન વિથ અધર મેન્યુફેક્ચર. કે બીજા બધા જે માર્કેટમાં મેન્યુફેક્ચરર છે જે સેમ પ્રોડક્ટ બનાવે છે કે સેમ જેવું પ્રોડક્ટ બનાવે છે તો એના વચ્ચે ડિગ્રી ઓફ કોમ્પિટિશન કેટલું છે. પાસ્ટ સેલ્સ ટ્રેન્ડ એન્ડ ફિગર. કે પછાડીનું સેલ્સનું ટ્રેન્ડ કેવું હતું એના ફિગર્સ કયા કયા મળ્યા હતા એ બી જોવું પડે. પછી આવશે ગવર્મેન્ટ પોલિસી એન્ડ કંટ્રોલ્સ ઇફ એની. જો કોઈ ગવર્મેન્ટ પોલિસી એમાં લાગતી હોય કે પછી એનો કોઈ કંટ્રોલ્સ લાગતો હોય તો એ ધ્યાનમાં રાખવાના. હવે નીચે આપણને સેલ્સ બજેટનું ટેબલ આપ્યું છે કે કઈ રીતે આપણે સેલ્સ બજેટ કરી શકીએ. બરાબર. તો એમાં આપેલું છે પહેલાં જો મહેશ ક્રિસ્ટો પ્લાસ્ટ લિમિટેડ એટલે કે કોઈ કંપનીનું નામ છે જેનું અહીંયા સેલ્સ બજેટ પાડેલું છે. બરાબર. પહેલાં આવશે સેલ્સ ટેરેટરી કે કઈ જગ્યાએ આપણે સેલ કરવાના છે એ. પછી સેલ્સમેન
કે આપણે જે પ્રોડક્ટ સેલ કરવાનો માણસ કયો છે. પછી આવશે યર કે કયા વર્ષ માટેનું છે. પછી આવશે પ્રોડક્ટના નંબર્સ કે કયા કયા પ્રોડક્ટ છે, તો એ, બી, સી, ડી અને પ્રોડક્ટ. આટલા બધા પ્રોડક્ટ્સ છે. હવે એકવાર સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલા છે એ લખવા પડે. પછી એસ્ટિમેટેડ સેલ્સ ફોર 1 યર કે એક વર્ષમાં આપણે કેટલું સેલ્સ એક્સપેક્ટ કરીએ છીએ. પછી આપણને મળશે સેલ્સ ઇન્કમ કઈ રીતે મળશે, એસ્ટિમેટેડ સેલ્સ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ પર યુનિટ. પછી સોલ્ડ યુનિટ્સમાં તો લાસ્ટ યરમાં કેટલા યુનિટ સેલ થયા હતા ને એવરેજ ઓફ લાસ્ટ 3 યર્સ કે એવરેજ પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં કેટલા યુનિટ સેલ થયા હતા. સમજ પડી ગઈ. હવે આ લેક્ચરમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કે કોલ કરી શકે છે, કે પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.